હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય મનોવિજ્ઞાનનું દ્વિતીય સામયિક પરીક્ષા 2026નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલ બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। દ્વિતીય સામયિક પરીક્ષા ધોરણ 11 વિષય છે મનોવિજ્ઞાન, 50 ગુણનું આપણું પેપર છે। તો ચાલો આપણે MCQ માં ખાસ ધ્યાન રાખીએ એટલે કોઈ ભૂલ ન પડે। 10 MCQ છે। તો પહેલું, મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે? તો સમાજલક્ષી। કસોટીના સંચાલનની એક વિધાતા શું કહેવાય? પ્રમાણિકતા। વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર, આવું કોણે કહેલું હતું? ફ્રેન્ડ। પુખ્ત વયની વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે? 1.36 કિલોગ્રામ। અમુક નિયમો અનુસાર લક્ષણોનું આપસમાં મિલન એટલે સંકલ્પના। હવે મોટા ભાગના વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર તમારે ધોરણ 11 આર્ટ્સના દ્વિતીય પરીક્ષાના IMP પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે જોઈએ છે। તો 30 થી પણ વધુ પ્રશ્નપત્રો મળી જશે। ક્યાંથી મળશે હું જણાવું। તમારો મિત્ર કોઈ કોમર્સમાં હોય તો એમના પણ સરસ મજાના પેપર શીટ મળી જશે। આ બધું વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે। ને હા, તમારા આર્ટ્સના દરેક વિષયના સરસ મજાના સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, PDF બધું જ ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલે, જેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી સેન્ડ OTP કરો। 4 આંકડાનો OTP નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની PDF ધોરણ 11ની 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરી અને સ્વાધ્યાયની બધું વિડીયો મેળવી શકશો। સંકલ્પના માટે કઈ બાબતો મહત્વની છે? પૃથ્થકરણ અને વિષમતા। ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર વધારવા માટે સામૂહિકીકરણની પ્રયુક્તિ કોણે આપી છે? જ્યોર્જ મિલર। લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો કોણે આપ્યા? ટુલવિંગ। વાણીના લઘુત્તમ એકમને શું કહે છે? ધ્વનિ એકમ। હર્ષન રોશક ક્યાંના વતની હતા? સ્વિટ્ઝરલેન્ડ। વિભાગ બી આપણે SQ પ્રકારના ક્વેશ્ચન છે 5, તો આપણે એમાં પણ ધ્યાન રાખવાનું છે। ઓસબોર્નની વિચાર સર્જન પ્રક્રિયા શું છે? તો આપણે સમસ્યાના શક્ય એટલા વધારેની વિવિધ ઉકેલો શોધીએ અને એમાંથી ઉત્તમ ઉકેલ મેળવવાની પ્રક્રિયાને ઓસબોર્નની વિચાર સર્જન પ્રક્રિયા કહે છે। PQRST પદ્ધતિની શોધ કોણે કરી હતી? થોમસ અને રોબિન્સને। અતિ શિક્ષણ એટલે શું? કોઈ પણ પાઠ કે વિષયને સંપૂર્ણ રીતે શીખી લીધા બાદ પણ જો તેનો મહાવરો ચાલુ રહે તો તેને અતિ શિક્ષણ કહે છે। સંદેશાના વહનના માધ્યમને શું કહેવાય? સંદેશાના વહનના માધ્યમને પ્રણાલી કહે છે। હતાશા અને આક્રમકતાના માપનની કસોટી કઈ છે? તો રોઝનવિગની ચિત્ર કસોટી। વિભાગ સી 2 ગુણના આપણે 8 માંથી કોઈ પણ 5 લખવાના છે। તો મિત્રો એપ્લિકેશનમાં જઈને PDF મેળવી અને તમે વાંચી શકશો, બરાબર। અત્યારે આપણે માહિતી લઈ લઈએ ઉપરની। નિર્ધારણનો અર્થ સમજૂતી સાથે જણાવો, વિડીયો પોઝ કરીને વાંચી શકો છો। સર્જનાત્મક વિચારણાની ડ્રેવડોલની વ્યાખ્યા આપો। અનુક્રિયા અવરોધ એટલે શું? ત્યાર પછી સ્મૃતિની વ્યાખ્યા આપો। બોલવાની ક્રિયામાં કયા કયા કૌશલ્યોનો સમાવેશ થાય છે? પ્રત્યાયન કોને કહેવાય? MMPI નો ઉપયોગ કયા ક્ષેત્રે વધુ થાય છે? મુખ અવસ્થામાં બાળકો કઈ પ્રવૃત્તિઓ દ્વારા કામ વૃત્તિનો સંતોષ મેળવે છે? ડી વિભાગ 8 માંથી કોઈ પણ 5 3 ગુણના। વાર્તનિક અભિગમ, ત્યાર પછી પ્રયોગોના લક્ષણો, નિયંત્રણ, પરિવર્તન, પુનરાવર્તન, વસ્તુલક્ષિતા। સામાજિક આવેગિક પ્રક્રિયાઓ, ત્યાર પછી નાનું મગજ, સર્જનાત્મકતાનું સ્વરૂપ, ત્યારબાદ નીચે આપણે એક પેરેગ્રાફ આપવામાં આવશે અને પેરેગ્રાફ પરથી તમને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવશે ને એ પ્રશ્નોના તમારે શું કરવાના છે? તો કે વ્યવસ્થિત જવાબ આપવાના છે, બરાબર। તો કઈ વાંધો નહીં, ચાલો એ પ્રશ્ન આપણે જોઈ લઈએ અને 3 પૂછ્યા છે અને 3 પ્રશ્નોના જવાબ આપણે એમાંથી મળી જશે। ક્લિયર? ચાલો, એવી રીતે આપણે 2 પેરેગ્રાફ લીધેલા છે। ત્યાર પછી સ્મૃતિ સુધારણા જણાવો। સ્મૃતિ સુધારણા વિભાગી 3 માંથી કોઈ પણ 2 લખવાના છે 5 ગુણના। પ્રત્યાયનના કૌશલો વિગતે સમજાવો। ત્યાર પછી સ્વનિયમનની મનોવૈજ્ઞાનિક પ્રવિધિઓ સમજાવો।
ત્યાર પછી પેરેગ્રાફ પરથી પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું તો તમને બધાને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર વતી તમને શુભકામના પાઠવવામાં આવે છે. બેસ્ટ ઓફ લક. ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, વિડીયો લાઇક કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.